નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 10 વર્તુળ તો આપણે 9મા ધોરણમાં ભણીને આવ્યા છીએ. વર્તુળ વિશે આપણે ભણીને આવ્યા છીએ. તો વર્તુળ એટલે શું યાદ રાખજો. તો આ સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી આ નિશ્ચિત બિંદુ એનાથી સમાન અંતરે આવેલા સમતલના બિંદુઓ એને વર્તુળ કહે છે. યાદ રાખજો. અને આ જે નિશ્ચિત બિંદુ એને વર્તુળનું કેન્દ્ર કહે છે. અને આ જે નિશ્ચિત અંતર, સમાન અંતર, એને વર્તુળની ત્રિજ્યા કહે છે. ઓકે. અને આ વર્તુળ, દાખલા તરીકે આ O કેન્દ્ર છે અને R ત્રિજ્યા છે, તો એને સંકેતમાં આપણે આ સંકેતમાં દર્શાવવું હોય તો તેને સંકેતમાં આ રીતના વર્તુળ અને આ O કેન્દ્ર અને R ત્રિજ્યા વડે દર્શાવાય છે. યાદ રાખજો. હવે આ ત્રિજ્યા છે, તો ત્રિજ્યા એ પણ એક રેખાખંડ છે કે જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પરનું બિંદુ હોય તો એને ત્રિજ્યા કહેવાય. આ જીવા આ પણ એક રેખાખંડ છે જેના બંને અંત્યબિંદુઓ વર્તુળ ઉપર હોય તો એને જીવા કહેવાય. હવે આ યાદ રાખજો, આ વ્યાસ એ પણ એક પ્રકારની જીવા જ છે. પણ કેવી જીવા? તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી. તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા એને વર્તુળનો વ્યાસ કહે છે. હવે વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે તો એને વર્તુળની છેદિકા કહેવાય. અને વર્તુળને એક બિંદુમાં સ્પર્શે એક જ બિંદુમાં તો એને વર્તુળનો સ્પર્શક કહેવાય. યાદ રાખજો. બરોબર? આટલી વસ્તુ મગજમાં રાખજો. તો આપણે પહેલી વસ્તુ, વર્તુળ એટલે શું? તો સમતલમાં એક નિશ્ચિત બિંદુથી અચળ અંતરે આવેલા સમતલના બિંદુઓનો સમૂહ એને વર્તુળ કહે છે. યાદ રાખજો. સમતલમાં એક નિશ્ચિત બિંદુથી, આ નિશ્ચિત બિંદુ એટલે એને કેન્દ્ર કહેવાય, અચળ અંતરે આવેલા સમતલના બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર અને સમાન અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. યાદ રાખજો. હવે O કેન્દ્ર અને R ત્રિજ્યા વાળા વર્તુળને સંકેતમાં આ પ્રમાણે વર્તુળ O અને R વડે દર્શાવાય છે. યાદ રાખજો. અને એને ગણની ભાષામાં લખવું હોય, યાદ રાખજો, ગણની ભાષામાં
આપણે આને લખવું હોય તો આ આપણે વર્તુળ ઓ આર કર્યું, બરોબર? તો એના બરાબર એવા બિંદુઓ, આ પી બિંદુ છે, એવા પી બિંદુઓ કે જેથી કરીને ઓપી બરાબર આર થાય. આ ઓપી એટલે એને આ અંતર ત્રિજ્યા બરાબર આર થાય એવા બિંદુઓનો સમૂહ, એ બધા પી એવા બિંદુઓ, તો એને વર્તુળ કહે છે. ઓકે, જ્યાં પી બિલોંગ્સ ટુ સમતલ, એટલે સમતલમાં આવેલા છે એક્સ. આને આપણે ગણની ભાષામાં લખ્યું. હવે આપણે યાદ રાખજો, આ 9મા ધોરણનું છે એટલે હું તમને શોર્ટમાં લખાવું છું. ખાલી આપણે પુનરાવર્તન કે ત્રિજ્યા કોને કહેવાય? ત્રિજ્યા તો જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળનું બિંદુ હોય એને ત્રિજ્યા કહે છે. હવે જીવા, તો જીવા કોને કહેવાય? તો જે રેખાખંડના બંને અંત્ય બિંદુ વર્તુળ પરના બિંદુઓ હોય. એને જીવા કહે છે. હવે વ્યાસ કોને કહે છે? તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા ને વ્યાસ કહે છે. અને બીજા શબ્દોમાં કહેવું હોય અથવા તો વર્તુળની મોટામાં મોટી જીવા, મોટામાં મોટી જીવાને વ્યાસ કહે છે. એટલે સૌથી મોટામાં મોટી જીવા એ વ્યાસ છે. હવે છેદિકા, વર્તુળની છેદિકા, તો વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદતી રેખા એને વર્તુળની છેદિકા કહે છે. અને વર્તુળનો સ્પર્શક, તો વર્તુળને એક જ બિંદુમાં છેદતી વર્તુળના સમતલની રેખા ને વર્તુળનો સ્પર્શક કહે છે. યાદ રાખજો, સ્પર્શક કહે છે. તો આ આપણે આટલી વ્યાખ્યા છે કે વર્તુળને એક જ બિંદુમાં, આપણે કહેવાનો મતલબ છેદતી હોય, એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી હોય એવી વર્તુળના સમતલની રેખા એને વર્તુળનો સ્પર્શક કહે છે. અને કોઈ પણ બહારનું બિંદુ હોય, યાદ રાખજો, એ જે બિંદુમાં છેદે છે એને સ્પર્શ બિંદુ કહેવામાં આવે છે. બરોબર? એને સ્પર્શ બિંદુ કહે છે. હવે આપણે જોવાનું છે કે વર્તુળની અંદર બિંદુ આવેલું હોય તો આપણે કેટલા સ્પર્શક દોરી શકાય, વર્તુળ ઉપર બિંદુ આવેલું હોય તો કેટલા સ્પર્શક દોરી શકાય, વર્તુળની બહાર આવેલું હોય તો કેટલા સ્પર્શક દોરી શકાય. એટલે ખાસ આપણે અહીંયા સ્પર્શક ભણવાનું છે. એટલે આ તો પુનરાવર્તન હતું આપણું. હવે યાદ રાખજો, સ્પર્શકની લંબાઈ
આ આપણું વર્તુળ છે, કેન્દ્ર છે. આ વર્તુળનું બહારનું બિંદુ પી છે. તો આપણે ત્યાંથી આપણે આ વર્તુળ ઉપર સ્પર્શક દોર્યો. આ એક જ બિંદુમાં સ્પર્શે અથવા છેદે એને સ્પર્શક કહેવાય. દાખલા તરીકે આ ક્યુ બિંદુમાં સ્પર્શે છે તો આ જે પીક્યુ માપ છે એને સ્પર્શકની લંબાઈ કહેવાય. આ સ્પર્શકની લંબાઈ. તો આ ખાસ યાદ રાખજો કે સ્પર્શકની લંબાઈ એટલે શું? તો વર્તુળને બહારના બિંદુમાંથી સ્પર્શ બિંદુ વચ્ચેના માપ એને સ્પર્શકની લંબાઈ કહે છે. આ યાદ રાખજો. તો વર્તુળની બહારના બિંદુમાંથી સ્પર્શ બિંદુ સુધીના અંતરને સ્પર્શકની લંબાઈ કહે છે. અથવા આપણે બીજી રીતે કહેવું હોય તો વર્તુળના બહારના બિંદુ અને સ્પર્શ બિંદુ ને જોડતો રેખાખંડ એની લંબાઈ એને સ્પર્શકની લંબાઈ કહે છે. આમ પણ લખી શકાય. વર્તુળની બહારનું બિંદુ અને સ્પર્શ બિંદુ ને જોડતા રેખાખંડની લંબાઈને સ્પર્શકની લંબાઈ કહે છે. યાદ રાખજો. તો એને સ્પર્શકની લંબાઈ કહે છે. હવે આપણે જોવાનું છે કે વર્તુળની અંદર બિંદુ આવેલું હોય તો આપણે સ્પર્શક દોરી શકાય કે ના દોરી શકાય એ જોવાનું છે. એટલે સમતલના કોઈ પણ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકોની સંખ્યા, બરોબર, એ અને આપણે કોઈ પણ વર્તુળ હોય, પહેલાં એક સમજી લઈએ કે કોઈ પણ વર્તુળ હોય એને આ જે બિંદુમાં સ્પર્શક સ્પર્શે આને સ્પર્શ બિંદુ કહેવાય. આ સ્પર્શ બિંદુ કહેવાય. અને કોઈ પણ વર્તુળ હોય એના આપણે સ્પર્શકો દોરીએ તો સમાંતર સ્પર્શકો કેટલા થાય? તો યાદ રાખજો, વર્તુળને સમાંતર સ્પર્શકોની સંખ્યા 2 છે. બરોબર? એટલે આપણે જો આ વર્તુળ છે એને એક આ સ્પર્શક થાય અને બીજો એને સમાંતર આ સ્પર્શક થાય. એટલે આ સમાંતર સ્પર્શકોની લંબ બોલે તો સમાંતર સ્પર્શક 2 થાય. એટલે સમાંતર સ્પર્શકો કેટલા? તો એની સંખ્યા 2 છે. યાદ રાખજો. હવે આપણે વર્તુળ ને એમ પૂછે. જો અહીંયા સ્વાધ્યાય 10.1 એનો પહેલો દાખલો છે કે વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય. આ વર્તુળ છે તો એને કેટલા સ્પર્શક દોરી શકાય? તો જો આ એક સ્પર્શક થયો, આ બીજો સ્પર્શક થયો, ત્રીજો સ્પર્શક, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, અસંખ્ય લાખો સ્પર્શક દોરી શકાય. એટલે આપણો જવાબ અસંખ્ય. વર્તુળને અસંખ્ય સ્પર્શક દોરી શકાય. હવે આપણી ખાલી જગ્યા છે તો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. યાદ રાખજે. એટલે સ્પર્શક હોય ને એ વર્તુળને એક જ બિંદુમાં છેદે.
પછી બીજી ખાલી જગ્યા છે કે વર્તુળને બે બિંદુઓમાં છેદતી રેખા, એને ખાલી જગ્યા કહે છે. આપણે લખાયું તમને વર્તુળની છેદિકા એમ. બે ભિન્ન બિંદુમાં છેદતી રેખા છે એને વર્તુળની છેદિકા કહે છે. હવે એમ કહે છે કે વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. આપણે સમજાયું કે વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય? તો 2. આ દોરી બતાવ્યું આપણે 2. પછી એમ કહે છે કે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને, એટલે આ વર્તુળ પરનું બિંદુ હોય અને આ સ્પર્શકનું બિંદુ હોય, આ સામાન્ય બિંદુ, એનું બીજા શબ્દોમાં કહેવું હોય તો વર્તુળને જે બિંદુમાં સ્પર્શક છેદે અથવા સ્પર્શે એ બિંદુ, એને આપણે સ્પર્શ બિંદુ કહે છે. ઓકે, તો એને સ્પર્શ બિંદુ કહે છે, યાદ રાખજો. પછી દાખલા નંબર 3 આપ્યો છે કે એમાં વિકલ્પ છે કે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલો સ્પર્શક એક સ્પર્શક PQ એ વર્તુળના કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. યાદ રાખજો, Q બિંદુએ છેદે છે. OQ બરાબર 12 હોય તો PQ ની લંબાઈ શોધો. સાંભળી લેજો, આપણે ખાસ કે સ્પર્શક છે એ સ્પર્શ બિંદુ આગળ દોરેલી ત્રિજ્યા એને લંબ હોય છે. આ મગજમાં રાખજો. સ્પર્શક સ્પર્શ બિંદુ આગળ દોરેલી ત્રિજ્યાને લંબ હોય છે. એટલે આ મગજમાં રાખજો તમે. તો હવે આ જોજો, આ વર્તુળ છે અને આ એનો સ્પર્શક છે. આ સ્પર્શક છે, આ સ્પર્શ બિંદુ. આ એનું કેન્દ્ર O છે. તો આ કેન્દ્રમાંથી સ્પર્શ બિંદુ આગળ દોરેલી ત્રિજ્યા, આ ત્રિજ્યા, તો આ ત્રિજ્યા આ સ્પર્શકને લંબ થાય એટલે હંમેશા આ 90 નો ખૂણો બને. બરોબર, યાદ રાખજો. આ એના ઉપરથી આપણે ખાલી જગ્યા અથવા 2 માર્કનો સવાલ અથવા ખરા ખોટા પૂછાય તો આ યાદ રાખજો. વર્તુળની બહાર કોઈ પણ બિંદુ આપેલું હોય આમ, તો આપણે એને જોડીએ એટલે આટલો કાટકોણ ત્રિકોણ થાય. બરોબર, જો અહીંયા આપેલો છે દાખલા નંબર 3 કે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ, આવું આપેલું છે કે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ, કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. Q બિંદુએ છેદે છે. OQ બરાબર 12 સેમી હોય તો
પીક્યુની લંબાઈ શોધો. પીક્યુની લંબાઈ શોધો. મગજમાં રાખજો. હવે અહીંયા આ આપણો વર્તુળ છે. આ વર્તુળ છે. આ વર્તુળ છે. આ વર્તુળ છે. આ એનું કેન્દ્ર છે ઓ. હવે 5 સેમી એની ત્રિજ્યા છે. હવે વર્તુળનું કોઈ બિંદુ પી, આ બિંદુ પી, એની આગળ આપણે એક સ્પર્શક દોર્યો. આ પી બિંદુ છે તો આ સ્પર્શક દોર્યો. આ સ્પર્શક આ ઓમાંથી પસાર થતી રેખા એને ક્યુ બિંદુમાં છેદે છે. આ ક્યુ બિંદુ. હવે આપણે આને જોડી દઈએ તો આ ત્રિજ્યા થઈ ગઈ. આમ તો આ ત્રિજ્યા 5 છે એટલે આ 5 થયું. અને ઓક્યુ, આ ઓક્યુ બરાબર અહીંયા આગળ 12 છે તો આ 12 સેમી. તો પીક્યુ શોધો. આપણે આ શોધવું છે. તો આપણે અહીંયા પાયથાગોરસનો સિદ્ધાંત એટલે ઓપી નો વર્ગ વત્તા પીક્યુ નો વર્ગ બરાબર ઓક્યુ નો વર્ગ. હવે ઓપી નો વર્ગ એટલે 5 નો વર્ગ. આ પીક્યુ નો વર્ગ એમના એમ અને અહીંયા 12 નો વર્ગ. તો આ 12 નો વર્ગ 144. આ સામે જાય -25 એટલે અહીંયા પીક્યુ નો વર્ગ થયો. એટલે 144 માંથી 25 જાય એટલે 119 વધે. એટલે આ 119 એટલે આ પીક્યુ નો વર્ગ બરાબર 119. એટલે પીક્યુ બરાબર આ કોઈનો વર્ગ નથી તો આપણે આમ વર્ગમૂળમાં લખવાનું 119 પાછળ સેમી. આ આપણો જવાબ. બરોબર. એટલે આપણે આ ચેપ્ટરમાં પાયથાગોરસના સિદ્ધાંતનો જ ઉપયોગ કરવાનો છે. હવે ચોથો સવાલ એવો છે કે એક વર્તુળ દોરો જે પૈકી વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા હોય એવી આપેલ રેખાને સમાંતર હોય એવી 2 રેખાઓ દોરો. યાદ રાખજો. તો આપણે આ વર્તુળ છે. આ વર્તુળ છે. હવે આ એનો સ્પર્શક છે. આ સ્પર્શક અને આ સ્પર્શકને સમાંતર હોય એવી આ છેદિકા છે. તો આ સ્પર્શક અને આ છેદિકા. હવે એમ કે છે એક વર્તુળ દોરો જે પૈકી વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા હોય તેવી આપેલ રેખાને સમાંતર હોય એવી 2 રેખાઓ દોરો. આપણે સમાંતર હોય તો આને સમાંતર કહેવાય. આમ દોરાય. જેટલી દોરવી હોય એટલી દોરાય. આમ અસંખ્ય. આ પણ અહીંયા દોરો તો પણ છેદિકા બીજી દોરો તો પણ રેખા જ થાય. એટલે આ આકૃતિ થઈ. બરોબર. જે સ્પર્શક અને છેદિકા બંનેને સમાંતર રેખાઓ થાય છે. ઓકે. તો આ સ્વાધ્યાય હતો આપણો 10.1.